રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। વરણામાં નવી નગરી ખાતે 9 વર્ષીય બાળકીનું હત્યા કરી ફેંકી દેવાતા ચકચાર। લાશ પર ડામ દેવાતા તાંત્રિક વિધિ થયા હોવાની લોકચર્ચા। માંજલપુર રામદેવનગર વિસ્તારમાં રહેતા રહીશો મુસ્લિમને મકાન વેચી દેતા સ્થાનિક રહીશોમાં રોષ। શહેર પોલીસ તંત્રને હંફાવતી તસ્કર ટોળકીનો આતંક યથાવત। ન્યૂ સમા રોડ પર બંધ મકાનને નિશાન બનાવી 2.5 લાખની માલમત્તાની ચોરી કરી તસ્કરો પલાયન। હવે જોઈએ સમાચાર વિગતવાર। વરણામાં નવી નગરી ખાતે રહેતા 9 વર્ષીય બાળકનું કોઈ અજાણ્યા શખ્સે અપહરણ કરી આખા શરીરે ડામ દઈ મોતને ઘાટ ડગારી દેતા સનસનાટી મચી જવા પામી છે। પ્રાપ્ત વિગતો અનુસાર વરણામાં નવી નગરી ખાતે રહેતો 9 વર્ષીય મિતેશ ગજરોજ પોતાના ઘર આંગણે લખોટી રમતો હતો। દિવસ દરમિયાન તે ઘરે પરત નહીં ફરતા તેના પરિવારજનો સહિત પડોશીઓએ શોધખોળ આદરી હતી। આજે સવારે ગામમાં આવેલા ખેતરમાંથી તેની લાશ મળી આવી હતી। તેના આખા શરીરે ડામ જોવા મળી આવતા લોકોમાં તાંત્રિક વિધિ માટે હત્યા થઈ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું। બનાવની જાણ થતાં જ વરણામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે। આજે વહેલી સવારે ફરિયાદી જે છે આપણે સંજયભાઈ એમને પોલીસ સ્ટેશન આવીને જાણ કરી કે મારું બાળકને કોઈ મારી નાખીને અહીંયા જાળીમાં પડેલું છે। એટલે અમે સ્થાનિક જગ્યાએ જઈ અને તપાસ કરેલી તો ત્યાંથી બાળકને પાછળની ભાગમાં કોઈ તીક્ષ્ણ હથિયાર મારેલું એવું જણાવેલ છે। એટલે કોઈ બાળકને 9 વર્ષનું છે, મિતેશ છે એ છોકરાનું નામ, અને કોઈ મારી નાખેલો છે એમને। હવે એ તો આપણે ડૉક્ટરને ના એવું તાંત્રિક વિદ્યાનું તો એવું આપણે હમણાં હાલ ઉપર તો ના કહી શકીએ। હવે ડૉક્ટર સાહેબ પીએમ કરાવશું પછી જણાવશે। કદાચ તાપને હિસાબે પણ સ્કિનમાં બંધ થયું હોય અથવા તો આ પણ બની શકે છે। શહેરના અલકાપુરી ગેંડા સર્કલ નજીકથી આજે સવારે મોટરસાયકલ લઈ પસાર થઈ રહેલા 20 વર્ષીય ધર્મેશ ચતુરભાઈ મારવાડી તેમજ 20 વર્ષીય હેમંત દરમાનને સામેથી આવતા સિમેન્ટ મિક્સર વાહને અડફેટે લેતા બંને બાઇક સવારો બાઇક પરથી ફંગોળાયા હતા। આ અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। બનાવના પગલે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તેમની વહારે દોડી આવ્યા હતા અને લોહીમાં લથપથ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। सर मैं पांड्या ब्रिज की तरफ से आ रहा था सर, वो रॉन्ग साइड से कटिंग से एकदम से आगे आ गए वो बहुत कंट्रोल किया, खाली साइड खींचा गाड़ी मगर फिर भी वो लोग भिड़ गया थे। માંજલપુર સ્થિત રામદેવનગર હિન્દુ રહેણાંક વિસ્તાર છે। આ વિસ્તારમાં રહેતા સંજય પરમારે મકાન મુસ્લિમને વેચી દેતા સ્થાનિક રહીશોમાં રોષ ફેલાઈ ગયો હતો। આ વિસ્તારમાં વર્ષોથી રહેતા ગણ્યા ગાંઠિયા મુસ્લિમો દ્વારા સમગ્ર વિસ્તાર પર મુસ્લિમો કબજો જગાવી દે તેવા અણસાર જણાતા આજે સ્થાનિક મહિલાઓ દ્વારા તેમની સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। આવતીકાલે આ બાબતે સ્થાનિક રહીશો શહેર પોલીસ કમિશનર તથા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે। અત્યારે અમારા વિસ્તારમાં બધા જ હિન્દુ છે અને અત્યારે અમે મકાન માલિકને કીધું હતું કે ભાઈ તું મકાન આપે તો કોઈ હિન્દુને આપજે, મોમેડનને નહીં। અત્યારે એને મોમેડનને મકાન આપ્યું, મોમેડન કહે છે કે તમારાથી થાય એ કરી લ્યો। અમે પાછળ પાકિસ્તાન બનાવ્યું, અમે અહીંયા પણ પાકિસ્તાન બનાવશું। અમે જેવું આજવાને પાકિસ્તાન બનાવી દીધું ને એવું તમારા આને રહીમ પાર્ક બનાવશું અને ધમકી બતાવે છે આખું માંજલપુર ખરીદી લઈશું। અમારા રામદેવનગરમાં 15 થી 20 મકાનો છે। અમે ટોટલી એકલા બૈરા ઘરે છે, પુરુષો બધા નાઇટમાં નોકરી જાય છે। આજે આ રામદેવનગરના લોકો અને માંજલપુર વિસ્તારમાં લોકો મુસલમાનને ઘુસાડે એ અયોગ્ય છે। એની વિરુદ્ધ હું આ મારી બેનપણીને મદદરૂપ થઉં છું કે હિન્દુ વસ્તુમાં મુસલમાન જોઈએ નહીં। આ અમે કાલે કલેક્ટર ઓફિસે નરેન્દ્ર મોદીને અને પોલીસ ભવનમાં દરેક જગ્યાએ કાલે આવેદનપત્ર આપવાના છે અને અમારી એક જ સમસ્યા છે કે અમારા વિસ્તારમાં મુસલમાન જોઈએ નહીં। અને એ કહે છે કે હું અહીંયા પાકિસ્તાન બનાવું અને અહીંયા અમે પાકિસ્તાન મુસલમાન એમ કે છે કે અમે અહીંયા પાકિસ્તાન બનાવીશું અને વેચનાર હાજર થતો નથી, તમે એને હાજર કરો અને આ સોદો કેન્સલ થઈ જવો જોઈએ અને અમારે હિન્દુને જ મળવું જોઈએ મકાન, મુસલમાનને નહીં। શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વારસિયા સાંઈ ગંગા એપાર્ટમેન્ટમાં દરોડો પાડી ₹9,400 ની કિંમતની 24 નંગ વિદેશી દારૂની બોટલ સાથે એકની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વારસિયા સાંઈ ગંગા એપાર્ટમેન્ટ ખાતે વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આજે સવારે પોલીસે દરોડો પાડતા બુટલેગર દિલીપ જયસ્વાલને ₹9,400 ના 24 નંગ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે સંદીપ જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યો હતો। શહેરમાં તસ્કર ટોળકીનો તરખાટ યથાવત રહ્યો છે। ન્યૂ સમા રોડ સ્થિત યાંત્રિક સોસાયટીમાં નિવૃત્ત આર્મીમેનના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરો ગોલ્ડ મેડલો સહિત 2.5 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા।
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ન્યૂ સમા રોડ પર આવેલી યાંત્રિક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મીમેન પ્રણવકુમાર બક્ષી ગત 4 માર્ચે માદરે વતન ગયા હતા. દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનની જાળીના દરવાજાને લગાવેલો નકુચો તોડી નાખી મકાનમાં પ્રવેશ કરી ગોલ્ડ મેડલ, ચાંદીની પાયલ સહિત કુલ ₹48,000ની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી દ્રષ્ટિકોણને વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશો અનુસરી રહ્યા છે. કામના ભારણને હળવો કરવા આજે મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ટીમો વચ્ચે મોતીબાગ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયરની ટીમે સુંદર દેખાવ સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો. ક્રિકેટ મેચમાં સંઘર્ષ સાથે વિજય મેળવનારની મેયરની ટીમ શહેરના વિકાસના કાર્યોમાં પણ સંઘર્ષ કેળવે તેવું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મેયર 11 આજે જીત્યા છે અને બાળુભાઈ સુરવે કેપ્ટન છે. બધા જ ખેલાડીઓને આપના માધ્યમથી અભિનંદન પાઠવું છું. ખરેખર મેચ મોતીબાગ મેદાનમાં બહુ સરસ રહી. પિચ ખૂબ સારી છે. બધાને જોનારાને પણ ખૂબ મજા આવી અને આ ઉત્સાહવર્ધનમાં આપ સાથે થયા એમાં આપને પણ ધન્યવાદ. સ્વસ્થ જીવન અને સ્વસ્થ મન સાથે જ્યારે માણસો કામ કરે ત્યારે એની મજા જુદી હોય છે. એ લોકોને બધાને શુભેચ્છા પાઠવીએ કે જામનગરની મેચમાં પણ જે ફાઇનલ મેચ છે ત્યાં પણ ખૂબ સારો પરફોર્મન્સ મળે. શ્રેય તો ખરેખર અમારા આખી ટીમ સારી, બોલિંગ સારી કરી, ફિલ્ડિંગ સારી કરી અને એમાં મોહિતે કરીને જે તો એક સરસ બહુ ખૂબ સારી બેટિંગ કરી, એના લીધે અમે જીતે છે. હવે જામનગર જવાનું છે, ત્યાં લઈને પ્રેક્ટિસ જામનગર જવા માટે એક પ્રેક્ટિસ મેચ અમારી હતી, પણ એમાં ખરેખર અમારા તમામ પ્લેયરે સારો પરફોર્મન્સ કરે છે. અડધા કોર્પોરેટર સામે હતા, અડધા અહીં હતા, બધાએ ખરેખર અને સામેવાળી ટીમ બી ખૂબ સારી જ હતી, પણ અમારા વધારે સારી બેટિંગ કરીને વધારે સારી બોલિંગ કરી એટલે અમે જીત્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે અગાઉ અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થી નેતા તથા વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, જ્યાં તેમણે 213 જણાનું સંકેત ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપના નેજા હેઠળ મુખ્યત્વે સમાજ સેવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. વર્ષો અગાઉ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં પોતાનું આગવું સ્થાન બનાવનારા આજે યુનિવર્સિટી ખાતે એકઠા થયા ત્યારે એકબીજાને મળ્યાની ખુશી વર્તાવી હતી. આજરોજ MS યુનિવર્સિટી પ્રેપ યુનિટ કેન્ટીન ખાતે સંકેતના નેજા હેઠળ સંકેત ગ્રુપ એ જૂના વિદ્યાર્થી નેતાઓ, વિદ્યાર્થી મિત્રો અને બીજા જે શુભેચ્છકો છે તેઓની એક મિટિંગ કરી હતી અને આજે લગભગ 30-40 વર્ષથી જે બધા અલગ પડી ગયેલા એવા મિત્રો આજે સૌ ભેગા થયા છે. બધાના મોઢા પર ખૂબ જ આનંદ છે અને બધા એવું ઈચ્છે છે કે આ રીતે બધા એકબીજાને મળતા રહે અને સમાજ સેવામાં પણ એકબીજાનો ઉપયોગી બને. વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ ગત રાત્રે ફાલોલ વડોદરા રોડ પર રતનપુર ગામ નજીકથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના છેવાડે કુંઢેલા નજીક દિવાળીપુરા ગામે રહેતા અને શહેરના પ્રતાપનગર સ્થિત હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા 48 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈ હરિભાઈ વસાવા ગત રાત્રે રતનપુર ગામ નજીકથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મોતના સમાચાર પ્રસરતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ જે યુવાન શહીદ થયો છે ઓન ડ્યુટી ઉપર એ મનહરભાઈ વસાવા કરીને મારા ગામનો યુવાન હતો. આટલી કાળઝાળ ગરમીમાં એ માણસનું આજે અવસાન થયું છે અને પોલીસ ગાર્ડમાં આજે કોઈ મોટો અધિકારી પણ આજે હાજર નહીં રહ્યો અને સલામી આપવા માટે ખાલી કોન્સ્ટેબલો 1 કલાકથી આવીને ઊભા રહ્યા તો પણ એમનો કોઈ મોટો ઓફિસર અહીં આવી શક્યો નથી. એટલે ખરેખર દુઃખની વાત છે. આ બનાવ નોકરી પરથી ઘરે જતા હતા, નોકરી પૂરી કરીને, અને ત્યાં રસ્તામાં એમને ગભરામણ જેવું થયું અને ત્યાં પડી ગયા. ત્યાં જ એમને એ થયું ને પછી હોસ્પિટલ લઈને આવ્યા, ત્યાં સુધીમાં એમનું મરણ જાહેર કર્યું પછી ડોક્ટરે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.